સુરતમાં ખોડલધામ મુદ્દે રાજકીય ગરમાવો તેજ થઈ ચૂક્યો છે। ખોડલધામની જે સુરતની અંદર પત્રકાર પરિષદ બાદ ગાંધીનગરમાં સૌથી મોટી બેઠક મળી હતી। નરેશ પટેલ અને દિનેશ કુંભાણીની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક મળી હતી। જીતુ વાઘાણીની હાજરીમાં ગાંધીનગર ખાતે એક મોટી બેઠક જે છે તે મળી હતી। બે ખોડલધામની ચર્ચા વચ્ચે ગાંધીનગરમાં મહત્વની મુલાકાતો જે છે તે મનાઈ રહી છે। ગાંધીનગરની બેઠકથી રાજકીય અટકળો જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠક બાદ ચર્ચાનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે। ખોડલધામ મુદ્દે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ મારી સાથે જોડાયા છે। દિનેશભાઈ, ખોડલધામમાં બે ભાગલા જે છે તે પડતા જોવા મળી રહ્યા છે, શું આ વાત ખરેખર હકીકત સત્ય છે? મેં આપને કીધું કે ખોડલધામ સંસ્થા સમાજમાં ઘણી બધી સંસ્થાઓ એવી હોય છે કે જે લોકો અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતા હોય છે। માની લો કે સુરતની જ આપણે વાત કરીએ તો કિરણ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર જમનાબા ભવન, આવી ઘણી બધી માતૃ સંસ્થા પહેલેથી ત્યાં છે અને નવી સંસ્થાઓ નિર્માણ પામી રહ્યું છે। અને સમગ્ર ગુજરાતમાં તમે સિત્તરમાં જશો, કચ્છમાં જશો, આટીલા જશો, જુનાગઢમાં જશો, અમરેલીમાં જશો, ભાવનગરમાં જશો, પાટીદાર સમાજની હજારો સંસ્થાઓ કામ કરી રહી છે અને એના કોઈ ભાગલાની વાત નથી। કારણ કે જે રીતે આખી ઘટના બની છે અને ગઈકાલે પત્રકાર પરિષદ કરવામાં આવી, જમીન સંપાદનની વાત કરવામાં આવી અને અચાનક રાત્રિના સમયે જ્યારે જે ફોટા આવે કે સીએમ સાથેની બેઠક થાય છે એટલે સ્વાભાવિક છે કે સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી હોય છે અને એની વાતની જે છે તે પુષ્ટિ કરવી પણ પાટીદાર સમાજના આગેવાનો પાસેથી ખૂબ જરૂરી રહેતી હોય છે। દિનેશભાઈ, ના, નરેશભાઈ એક સમાજના સંસ્થાની સાથે સાથે દરેક ક્ષેત્રમાં નરેશભાઈનું યોગદાન રહેલું છે। માનનીય મુખ્યમંત્રી હોય કે XYZ વ્યક્તિ હોય, એની સાથે સૌજન્ય મુલાકાતો થતી રહેતી હોય છે અને એમાં કોઈ ખાસ નવીન કે સ્પેશિયલ કોઈ વિષય નથી। પરંતુ આપણે જેમ કીધું એમ કે ખોડલધામ 2022માં જાહેરાત કરી હતી અને એ પ્રકલ્પો અત્યારે સિદ્ધ થવા જઈ રહ્યા છે, જેનું 2 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે થયું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।